ખાકસર ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા, ચોમાસા જેવી હાલત। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાકસર ગામમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મોટી ચિંતા ઊભી કરી છે। સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સૂકા વાતાવરણની અપેક્ષા હોય છે ત્યારે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી આકાશમાં ઘેરાયેલા વાદળો અને સતત વરસાદી ઝાપટાના કારણે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો દ્વારા મહેનતપૂર્વક તૈયાર કરેલા પાક પર અનિયમિત વરસાદના પ્રતિકૂળ પ્રભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘઉં, ઉનાળુ ડાંગર અને અન્ય પાકો કાપણીના તબક્કે હોવાથી પાણી પડતા પાકને નુકસાન થવાની ભીતિ વધી છે। ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડવાની સંભાવના ઊભી થઈ છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ સમયે આવો વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી શકે છે। કુદરતી આફત જેવી આ પરિસ્થિતિના કારણે તેઓ આર્થિક નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। સરકાર તરફથી યોગ્ય સહાય અને પાક નુકસાનનું તાત્કાલિક સર્વે થાય તેવી માંગ ઉઠી રહી છે। હવામાનમાં આવેલા અચાનક ફેરફારના કારણે ગામમાં ઠંડક સાથે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે, જેનાથી લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે। જો આવું જ વાતાવરણ આગળ પણ યથાવત રહેશે તો ખેડૂતો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે। રિપોર્ટર દશરથ ભરવાડ।